એક દિવસ બપોરે નિયતિની ઓફિસમાં એક જૂનું મેલું અને ફાટેલું પાર્સલ આવે છે. નિયતિ ખૂબ જ કંટાળા અને અણગમા સાથે એ પાર્સલ ખોલે છે. પણ પાર્સલ ખુલતા જ અંદર પડેલી વસ્તુ જોઈને એના હાથ ધ્રુજવા લાગે છે અને શ્વાસ અધર થઈ જાય છે. અંદર હતા એક તૂટેલા સેલોટેપ મારેલા જૂના ચશ્મા અને એક કાગળ. કાગળની પેલી લાઈન હતી કે દીકરી, જ્યારે તું આ કાગળ વાંચતી હોઈશ ત્યારે કદાચ આ દુનિયામાં તારા બાપનો પડછાયો પણ નહીં રહ્યો હોય. આ વાંચતા જ હંમેશા કડક મિજાજમાં રહેતી નિયતિની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. એવું તે શું હતું એ ચશ્મા અને કાગળમાં, એ જાણવા માટે આપણે સમયના પાના પાછળ ફેરવવા પડશે. વર્ષો પહેલા એક નાના એવા ગામમાં માધવ નામનો એક અત્યંત ગરીબ માણસ રહેતો હતો. માધવ ગામની એક જૂની પ્રિન્ટિંગ પ્રેસમાં કાળી મજૂરી કરતો. એની પત્નીનું અવસાન નિયતિના જન્મ સમયે જ થઈ ગયું હતું. માધવ માટે એની એકની એક દીકરી નિયતિ એનું સર્વસ્વ હતી. એ પોતાની દીકરીને એક રાજકુમારીની જેમ ઉછેરવા માંગતો હતો. માધવના પોતાના કપડામાં ઠેર ઠેર થીગડા મારેલા હોય, એના ચપ્પલ ઘસાઈને તૂટી ગયા હોય અને ચશ્માની દાંડી તૂટી ગઈ હોવાથી એણે સેલોટેપ મારી હોય. પણ તે નિયતિની કોઈ પણ ઈચ્છા ક્યારેય અધૂરી નહોતો રાખતો. પોતાની ભૂખ મારીને પણ તે દીકરી માટે સારું જમવાનું લાવતો. નિયતિ ભણવામાં ખૂબ જ હોશિયાર હતી, પણ જેમ જેમ તે મોટી થતી ગઈ તેમ તેમ તેને પોતાની ગરીબી અને પોતાના પિતાના દેખાવથી ખૂબ શરમ આવવા લાગી. માધવ આખો દિવસ પ્રેસની મજૂરી કરીને આવતો, એટલે એના કપડામાંથી પરસેવાની અને મશીનના ઓઇલની વાસ આવતી. નિયતિ જ્યારે એની સખીઓ સાથે ઊભી હોય ત્યારે જો માધવ ત્યાંથી પસાર થાય તો તે શરમની માયરી મોઢું ફેરવી લેતી કે ક્યાંક એના મિત્રોને ખબર ન પડી જાય કે આ મારો પિતા છે. પણ માધવની આંખોમાં તો બસ પોતાની દીકરી માટે અખૂટ પ્રેમ જ છલકાતો. તેણે ક્યારેય દીકરીની આ વર્તણૂકનો વિરોધ ન કર્યો. એક વખત નિયતિની શાળામાં વાર્ષિક ઉત્સવ હતો. નિયતિને એક સુંદર ડ્રેસ જોઈતો હતો. માધવે સતત 1 મહિનો રાત દિવસ ડબલ શિફ્ટમાં કામ કર્યું. પોતે બીમાર હોવા છતાં દવા ન લીધી અને પૈસા બચાવીને દીકરી માટે એક મોંઘો ડ્રેસ લાવી આપ્યો. ઉત્સવના દિવસે જ્યારે નિયતિ સ્ટેજ ઉપર ઇનામ લઈ રહી હતી ત્યારે માધવ પોતાના એ જ જૂના થીગડાવાળા કપડાં અને તૂટેલા ચશ્મા પહેરીને એક ખૂણામાં ઊભો ઊભો આંખમાં હરખના આંસુ સાથે તાળીઓ પાડતો હતો. પણ નિયતિની નજર જ્યારે પિતા ઉપર પડી ત્યારે એને ગર્વ થવાના બદલે ખૂબ જ શરમ આવી. તેણે ઘરે આવીને માધવને અત્યંત કડવા શબ્દો કહી દીધા. તમારે આવા ભિખારી જેવા કપડાં પહેરીને મારી શાળાએ આવવાની શી જરૂર હતી? મારા બધા મિત્રો મારી મજાક ઉડાવે છે. માધવનું હૃદય અંદરથી તૂટી ગયું, પણ તેણે પોતાની આંખના આંસુ છુપાવીને ચહેરા ઉપર હાસ્ય રાખ્યું અને માત્ર એટલું જ કહ્યું કે માફ કરજે બેટા, હવેથી હું ક્યાંય નહીં આવું. સમય વીતતો ગયો. નિયતિ ઉચ્ચ અભ્યાસ માટે શહેર જવા રવાના થઈ. માધવે પોતાનું નાનું એવું મકાન ગીરવે મૂકીને દીકરીની કોલેજની ફી ભરી હતી. બસ સ્ટેન્ડ ઉપર જ્યારે નિયતિ જઈ રહી હતી ત્યારે માધવની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. પણ નિયતિએ માત્ર ઔપચારિકતા ખાતર હાથ હલાવ્યો અને પોતાની નવી ચમકદાર દુનિયા તરફ ઉડી ગઈ. તેણે એકવાર પણ પાછળ વળીને એ આંસુઓથી ભરેલી આંખો સામે જોવાની તસ્દી ન લીધી. શહેરમાં ગયા પછી અને ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે લંડન પહોંચ્યા પછી નિયતિ પોતાની સફળતાની આંધળી દોડમાં એવી તો ખોવાઈ ગઈ કે ગામડે રહેતો એનો ગરીબ બાપ એની યાદોમાંથી સાવ ભૂંસાઈ ગયો. જો લંડનમાં કોઈ એને એના પરિવાર વિશે પૂછતું તો તે ચોખ્ખું કહી દેતી કે એ અનાથ છે. એણે 15 વર્ષ સુધી ક્યારેય પિતાને મળવાનો કે એમની તબિયત પૂછવાનો સમય નહોતો કાઢ્યો અને આજે 15 વર્ષ પછી અચાનક એ જ પિતાના એ તૂટેલા ચશ્મા
અને આ કાગળ એના હાથમાં હતા. નિયતિની આંખો સામે બાળપણના બધા દ્રશ્યો તરવરવા લાગ્યા. તેણે ધ્રુજતા હાથે અને ભારે હૈયે એ કાગળ આગળ વાંચવાની શરૂઆત કરી. કાગળમાં આગળ જે લખ્યું હતું એ જાણીને કોઈ પણ પથ્થરદિલ્લો માણસ પણ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે. નિયતિના હાથમાં રહેલો એ જૂનો અને કરચલીવાળો કાગળ જાણે થરથર ધ્રુજી રહ્યો હતો. એની આંખોમાંથી સતત ટપકતા આંસુઓએ કાગળના કેટલાક અક્ષરોને ભીંજવી દીધા હતા. એણે ભારે હૈયે અને ધ્રુજતા અવાજે કાગળ વાંચવાનું ચાલુ રાખ્યું. પત્રમાં માધવે ખૂબ જ સરળ અને વાલભેરા શબ્દોમાં લખ્યું હતું કે બેટા નિયતિ, મને ખબર છે કે તું હવે એક બહુ મોટી અને સફળ માણસ બની ગઈ છે. થોડા વર્ષો પહેલાં મેં ગામના સરપંચના દીકરાના મોબાઈલમાં તારો એક મોટો ઇન્ટરવ્યૂ જોયો હતો. તું એમાં કેટલી સુંદર અને આત્મવિશ્વાસથી ભરેલી લાગતી હતી. મેં એ ઇન્ટરવ્યૂ વારંવાર જોયો, પણ જ્યારે પત્રકારે તને પૂછ્યું કે તારો પરિવાર ક્યાં છે અને તે જવાબ આપ્યો કે તું અનાથ છે, ત્યારે ક્ષણભર માટે મારું હૃદય થંભી ગયું. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. પણ બેટા, હું તારા ઉપર જરાય ગુસ્સે નથી. હું સમજુ છું કે મારી ગરીબી, મારા ફાટેલા કપડાં અને મારો મજૂર જેવો દેખાવ તારી એ મોટી અને શાનદાર દુનિયામાં તને શોભે એમ નહોતો. તે સાચું જ કર્યું. આ શબ્દો વાંચતા જ નિયતિના ગળામાં જાણે ડૂમો બાજી ગયો. શ્વાસ લેવો ભારે થઈ ગયો. પિતાએ કોઈ પણ ફરિયાદ કરવાના બદલે એની આટલી મોટી ભૂલને પણ કેટલા પ્રેમથી અપનાવી લીધી હતી. તે પોતાની જાતને અંદરથી કોસવા લાગી. કાગળમાં આગળ લખ્યું હતું કે બેટા, તું શહેરમાં ગઈ પછી મેં તારા ભણતર માટે જે આપણું નાનું ઘર ગીરવે મૂક્યું હતું એનું વ્યાજ ભરવા મેં રાત દિવસ મજૂરી કરી. પણ ઉંમર અને બીમારીએ મારો સાથ છોડી દીધો. મને ફેફસાની ગંભીર બીમારી થઈ ગઈ. ડૉક્ટરે મને આરામ કરવાનું કહ્યું અને મોંઘી દવાઓ લખી આપી. પણ જો હું આરામ કરું તો તારી છેલ્લી ફી કેવી રીતે ભરાય? મેં મારી દવાઓના પૈસા બચાવીને અને રાતે ચોકીદારી કરીને તારા એકાઉન્ટમાં પૈસા મોકલ્યા હતા. તને યાદ છે? તારા છેલ્લા વર્ષમાં મેં તને જે 50,000 રૂપિયા મોકલ્યા હતા એ પૈસા માટે મેં મારું લોહી પાણી એક કરી નાખ્યું હતું. ખાવાના પણ ફાફા હતા, પણ તારા સપના ક્યારેય ભૂખ્યા ન રહેવા જોઈએ એ જ મારી જીદ હતી. નિયતિ જોર જોરથી ડૂસકા ભરીને રડવા લાગી. જે પૈસાથી તેણે લંડન જવાની ટિકિટ બુક કરાવી હતી, પોતાની નવી જિંદગીની શરૂઆત કરી હતી, એ તેના પિતાના પરસેવા અને લોહીના પૈસા હતા. એને હવે પોતાની જાત ઉપર નફરત થવા લાગી. એની આલિશાન ઓફિસ આજે તેને એક ખાલી ડબ્બા જેવી લાગવા માંડી. પત્રના અંતે માધવે લખેલું હતું કે હું તને મળવા ક્યારેય ન આવ્યો, કારણ કે મને ડર હતો કે ક્યાંક તારા મિત્રો મને જોઈને તારી મજાક ન ઉડાવે. મેં જાણી જોઈને તારાથી અંતર રાખ્યું, જેથી તું તારી જિંદગીમાં કોઈ પણ જાતની શરમ વગર આગળ વધી શકે. આજે હું જીવનના છેલ્લા શ્વાસ ગણી રહ્યો છું. આશ્રમના લોકોએ મને આશરો આપ્યો છે. જ્યારે તું આ પત્ર વાંચીશ ત્યારે હું આ દુનિયામાં નહીં હોઉં. આ પાર્સલમાં મેં મારા તૂટેલા ચશ્મા મોકલ્યા છે. બેટા, આ એ જ ચશ્મા છે જેમાંથી મેં હંમેશા તને એક રાજકુમારી તરીકે જોઈ છે. આ કાચ ભલે તૂટેલા હોય, પણ એમાંથી તારા માટેનો મારો પ્રેમ અને વિશ્વાસ ક્યારેય તૂટ્યો નથી. મારી એક જ ઈચ્છા છે, ક્યારેય કોઈ ગરીબને કે કોઈ પિતાને જોઈને મોઢું ન ફેરવતી. તારી સફળતા જ મારું સાચું ઇનામ છે. હંમેશા ખુશ રહેજે મારી દીકરી. નિયતિએ કાગળ સાતી સરસો ચાપી અને જમીન ઉપર ફસડાઈ પડી. જે પૈસા અને પ્રતિષ્ઠા પાછળ એ આખી જિંદગી ભાગી હતી, એ આજે એને સાવ ધૂળ સમાન લાગતા હતા. એણે તરત જ પોતાની સેક્રેટરીને બોલાવી. એને હવે ગમે એમ કરીને બધું જ છોડીને પોતાના ગામ પાછું જવું હતું. નિયતિએ એક પળનો પણ વિચાર કર્યા વગર પોતાની સેક્રેટરીને બૂમ પાડી અને લંડનની બધી જ અગત્યની મિટિંગો તાત્કાલિક કેન્સલ કરાવી દીધી. કરોડો રૂપિયાની ડીલ
આજે એને સાવ કચરા સમાન લાગી રહી હતી. એણે તરત જ ભારત આવવાની પહેલી ફ્લાઇટ બુક કરાવી. લંડનથી ઘર સુધીની એ મુસાફરી નિયતિ માટે એક એક યુગ જેટલી લાંબી અને પીડાદાયક બની ગઈ. પ્લેનની સીટ ઉપર બેઠા બેઠા એ પિતાના તૂટેલા ચશ્માને પોતાના છાતી સરસા ચાપી અને સતત રડી રહી. એની બંધ આંખો સામે બાળપણનો એક પ્રસંગ તરવરી ઉઠ્યો. ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને રસ્તામાં કાદવ હતો. નિયતિના શાળાના નવા બૂટ ખરાબ ન થાય એટલે પિતા માધવે એને પોતાના ખભા ઉપર બેસાડી લીધી હતી અને પોતે ખુલ્લા પગે કાદવ ખૂંદતા ખૂંદતા એને શાળાએ મૂકવા ગયા હતા. પણ શાળાએ પહોંચીને નિયતિએ પિતાના કાદવવાળા પગ જોઈને ગુસ્સો કર્યો અને કહ્યું, તમે કેટલા ગંદા લાગો છો, મારાથી દૂર ઊભા રહેજો. આજે એ શબ્દો નિયતિના કાનમાં શીશાની જેમ રેડાઈ રહ્યા હતા. ફ્લાઇટમાંથી ઉતરીને તેણે સીધી પોતાના ગામની ટેક્સી પકડી. જે ધૂળિયા રસ્તાઓથી તેને ક્યારેક નફરત હતી, આજે એ રસ્તાઓ એને કોઈ તીર્થધામ જેવા પવિત્ર લાગી રહ્યા હતા. આપતી અને રડતી નિયતિ છેવટે પોતાના એ જૂના ઘર પાસે પહોંચી. ઘરનો દરવાજો ખખડાવ્યો, પણ દરવાજો કોઈ અજાણ્યા માણસે ખોલ્યો. નિયતિએ ગભરાતા અવાજે પૂછ્યું કે મારા પિતા માધવ ક્યાં છે? પેલા અજાણ્યા માણસે આશ્ચર્યથી પૂછ્યું કે માધવભાઈ, એમણે તો 5 વર્ષ પહેલાં જ આ ઘર મને વેચી દીધું હતું. એમની દીકરી વિદેશ ભણતી હતી ને, એની ફી ભરવા માટે એમણે પોતાનું આખું ઘર વેચી માર્યું. એ પછી તો એ ગામની બહાર એક તૂટેલી ઝૂંપડીમાં રહેતા હતા. પણ થોડા મહિનાઓથી એમને ટીબીનો ગંભીર રોગ થઈ ગયો હતો. એટલે ગામના સરપંચે એમને બાજુના ગામના વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા હતા. આ સાંભળતા જ નિયતિના પગ નીચેથી જમીન ખસી ગઈ. પિતાએ પોતાના ભવિષ્ય માટે પોતાનું વર્તમાન વેચી દીધું હતું. તે ટેક્સીવાળાને કરગરી પડી અને તરત જ વૃદ્ધાશ્રમ તરફ દોડી. આશ્રમમાં પહોંચીને તેણે આશ્રમના સંચાલક એક વડીલને પૂછ્યું, મારા પિતા માધવભાઈ ક્યાં છે? હું એમની દીકરી નિયતિ છું. નિયતિ નામ સાંભળતા જ એ વડીલની આંખો ભરાઈ આવી. એમણે ભારે અવાજે કહ્યું કે દીકરી, તું બહુ મોડી પડી ગઈ. માધવભાઈ તો પરમ દિવસે જ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. ગઈકાલે જ ગામના લોકોએ એમની અંતિમ વિધિ કરી નાખી. નિયતિ ત્યાં જ ફસડાઈ પડી અને જોર જોરથી જમીન ઉપર માથું પછાડીને રડવા લાગી. ના, આવું ના થઈ શકે. મારે તેમની માફી માંગવી છે. મને એકવાર મારા બાપનું મોઢું જોવા દ્યો. એના આક્રમથી આખા આશ્રમમાં ગમગીની છવાઈ ગઈ. તે એટલી કમનસીબ હતી કે પોતાના પિતાને છેલ્લી વાર પાણીનું એક ટીપું પણ ન આપી શકી. સંચાલક વડીલે નિયતિના માથે હાથ મૂકીને શાંત પડી અને કહ્યું કે બેટા, એ માણસના મનમાં તારા માટે કોઈ રોષ નહોતો. પસ્તીવાળો જ્યારે જૂના અંગ્રેજી છાપા લાવતો ત્યારે એમાં જો ક્યાંય તારો ફોટો હોય તો તારા પિતા એ ફોટો કાપીને પોતાની પથારી પાસે ચોંટાડતા. ખાંસી ખાતા ખાતા જ્યારે એમના મોઢામાંથી લોહી પડતું ત્યારે પણ એ તારા જ ફોટા સામે જોઈને હસતા. નિયતિનું હૃદય ફાટી રહ્યું હતું. ત્યારે સંચાલકે કહ્યું કે મરતા પહેલા છેલ્લા શ્વાસે એમણે મને એક નાની પોટલી આપી હતી અને કહ્યું હતું કે ક્યારેક જો મારી નિયતિ આવે તો આ પોટલી એને આપજો. એમાં મારી આખી જિંદગીની કમાણી છે. વૃદ્ધાશ્રમના સંચાલક વડીલે ધ્રુજતા હાથે એક નાનકડી, મેલી અને જૂના સુતરાઉ કાપડમાં બાંધેલી પોટલી નિયતિના હાથમાં મૂકી. નિયતિના હાથ કાપી રહ્યા હતા. આંસુઓથી એની દ્રષ્ટિ સાવ ધૂંધળી થઈ ગઈ હતી. ધીમે ધીમે એણે એ પોટલીની ગાંઠ ખોલી. અંદર કોઈ સોના ચાંદી, ઘરેણાં કે લાખો રૂપિયા નહોતા. અંદર તો એનાથી પણ ક્યાંય વધુ મૂલ્યવાન વસ્તુ હતી. પોટલી ખોલતા જ અંદરથી છાપામાંથી કાપેલા નિયતિના નાના મોટા અસંખ્ય ફોટાઓ નીકળ્યા. પિતા માધવે દીકરીની એકેય ખબર જતી નહોતી કરી. સાથે એક જૂની નાનકડી ડાયરી હતી.
અને 10-10 રૂપિયાની થોડી કરચલીવાળી નોટો અને પરચુરણ સચવાયેલું હતું. નિયતિએ ધ્રુજતા હાથે ડાયરી ખોલી. છેલ્લા પાને માધવે પોતાના અક્ષરે લખ્યું હતું કે બેટા નિયતિ, આ થોડા રૂપિયા મેં મારી મજૂરીમાંથી બચાવીને રાખ્યા છે. તને બાળપણમાં ગામના ચોરે મળતી લાલ પેપરમેન અને ગરમા ગરમ જલેબી બહુ ભાવતી. મને ખબર છે કે હવે તું મોટા શહેરમાં બહુ મોંઘી અને સારી મીઠાઈઓ ખાતી હોઈશ, પણ ક્યારેક જો તું પાછી આવે અને મને મળવા આવે ત્યારે તારા પપ્પા તરફથી આટલી નાની ભેટ સ્વીકારી લેજે. મારામાં હવે તારા માટે કાંઈ પણ મોંઘું લાવવાની તાકાત નથી બચી. મારી આખી જિંદગીની કમાણી બસ તું જ છે. મારો આશીર્વાદ હંમેશા તારી સાથે છે મારી ઢીંગલી. આ શબ્દો વાંચીને નિયતિના હૈયાનો બંધ તૂટી ગયો. એણે રીતસરની ચીસ પાડી કે પપ્પા પ્લીઝ પાછા આવી જાઓ, મને માફ કરી દો પપ્પા. તે પોટલીને છાતી સરસી દબાવી અને જમીન ઉપર આડોટી અને ચોધાર આંસુએ રડી પડી. એને એ દિવસો યાદ આવ્યા જ્યારે એણે પોતાના પિતાના દેખાવ અને ગરીબીની શરમ અનુભવી હતી. એને એ આલિશાન લાઈફસ્ટાઈલ, કરોડોનું બેંક બેલેન્સ અને લંડનની ગાડીઓ આજે કચરાપેટી સમાન લાગવા માંડ્યા. આજે એ જ અભણ અને મજૂર પિતાએ એને દુનિયાની સૌથી અમીર દીકરી બનાવીને પોતે ગરીબી અને રોગમાં જીવ આપી દીધો હતો. પૈસા અને પ્રતિષ્ઠાનો બધો જ નશો આજે પસ્તાવાના આંસુઓમાં ધોવાઈ ગયો હતો. ખૂબ રડ્યા પછી નિયતિ ઊભી થઈ. એણે પોતાની જાતને સંભાળી અને એક મોટો નિર્ણય લીધો. નિયતિ હવે પાછી લંડનની એ સ્વાર્થી અને દેખાડાવાળી દુનિયામાં ક્યારેય ન ગઈ. એણે પોતાનો બધો જ કરોડોનો બિઝનેસ અને સંપત્તિ ભારતમાં શિફ્ટ કરી લીધી. થોડા જ વર્ષોમાં નિયતિએ પોતાના ગામમાં પિતા માધવના નામે એક બહુ મોટી આધુનિક અને મફત હોસ્પિટલ તેમજ એક ભવ્ય વૃદ્ધાશ્રમ બનાવ્યો. તેણે સંકલ્પ લીધો કે હવે આસપાસના કોઈ પણ ગામનો વૃદ્ધ માણસ પૈસાના અભાવે સારવાર વગર નહીં મરે અને કોઈ પિતાને વૃદ્ધાશ્રમમાં એકલવાયું જીવન નહીં જીવવું પડે. આજે નિયતિ એક સફળ બિઝનેસ વુમન કરતાં એક દયાળુ અને સેવાભાવી દીકરી તરીકે વધુ ઓળખાય છે. લોકો એને ભગવાન માને છે, પણ નિયતિની આંખોમાં આજે પણ એ જ પસ્તાવો રહેલો છે કે કાશ એ પોતાના પિતાને છેલ્લી વાર ભેટી શકી હોત. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં તમારા પિતાનું નામ લખવાનું ભૂલતા નહીં.